જય શ્રી કૃષ્ણ મિત્રો। ઓમ નમો ભગવતે વાસુદેવાય। એકાદશી વ્રતનો મહિમા। સતયુગમાં મુરુ નામનો એક દાનવ હતો, જે ખૂબ જ ભયંકર, અત્યંત રુદ્ર તેમજ બધા દેવતાઓ માટે એ ખૂબ જ ભયાનક હતો। એ દાનવે ઇન્દ્રલોક પણ જીતી લીધું હતું। સમગ્ર દેવતા એનાથી પરાજિત થઈને પૃથ્વી પર રહેવા લાગ્યા। એક દિવસ બધા દેવતા મહાદેવજી પાસે ગયા અને બધી વાત કરી ત્યારે મહાદેવજીએ કહ્યું કે આનો ઉપાય તો ભગવાન વિષ્ણુ જ બતાવશે। તેથી બધા દેવતા ભગવાન વિષ્ણુ પાસે ગયા અને બધી વાત કરી। ભગવાન વિષ્ણુ વાત સાંભળીને ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને એમની આંખો લાલ થઈ ગઈ। ભગવાન દેવતાઓ સાથે દાનવને મારવા માટે ગયા અને ભગવાન અને દાનવ વચ્ચે ભયંકર યુદ્ધ થયું। દાનવ ભગવાનની શક્તિ જોઈને ભાગી ગયો। ત્યાર પછી ભગવાન બદ્રીનાથ જતા રહ્યા। ત્યાં સિંહવતી નામની ગુફામાં સૂઈ ગયા। બદલો લેવાની ભાવનાથી મુરુ તેમની પાછળ પાછળ ગુફામાં ગયો। ત્યાં ભગવાન પાસે જઈને કહ્યું, આ જ છે ભય આપનાર, આજે તો એને મારી નાખું। ત્યારે ભગવાનની 11 ઇન્દ્રિયોમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ। કન્યા શક્તિશાળી હતી। દાનવ અને કન્યા વચ્ચે યુદ્ધ ચાલ્યું। અંતે દાનવનો વધ કરી નાખ્યો। ભગવાને જાગીને પૂછ્યું કે આ મુરુનો વધ કોણે કર્યો? ત્યારે કન્યાએ કહ્યું, મેં કર્યો છે। ભગવાને કહ્યું કે તમે કોણ છો? ત્યારે કન્યાએ જવાબ આપ્યો કે હું તમારી 11 ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થઈ છું। ત્યારે ભગવાને ખુશ થઈને વરદાન માગવાનું કહ્યું। ત્યારે કન્યાએ કહ્યું કે આજનો દિવસ જે ઉપવાસ કરશે તેને બધા પ્રકારની સિદ્ધિ મળશે। આવી રીતે એકાદશીનું વ્રતનો ઉદ્ભવ થયો। એકાદશીના વ્રતથી બધા જ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને ભક્તોની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે। તો મિત્રો, આ હતું એકાદશી વ્રતનો મહિમા। એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય અને પવિત્ર તિથિ છે, જે મહિનામાં 2 વાર આવે છે, સુદ પક્ષ અને વદ પક્ષમાં। વ્રત પાપ મુક્તિ, આત્મસંયમ અને મોક્ષને પ્રદાન કરે છે। એકાદશીએ અન્નનો ત્યાગ કરી વિષ્ણુ પૂજા કરવાથી ઇન્દ્રિયો પર નિયંત્રણ લાવી શકાય છે, આધ્યાત્મિક ઉન્નતિ લાવી શકાય છે। તે દિવસે ચોખા ખાવાની મનાઈ હોય છે। એકાદશીનું વ્રત કરવાથી મોટામાં મોટા પાપોનો નાશ થાય છે। આ વ્રત મનુષ્યને મોક્ષ અપાવે છે। 10 ઇન્દ્રિયો અને 11મું મન, આ 11 તત્વોને નિયંત્રણમાં રાખી ભગવાનમાં મન પરોવવું તે એકાદશીનો મુખ્ય સંકેત છે। એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને ઉપવાસ કરવો એ શ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે। વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવનારા વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી શકે। ધન્યવાદ।